જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સહિતની મેડિકલ કોલેજની ફીમાં વધારો થતા વાલીઓએ ધારાસભ્ય પાસે રજૂઆત કરી। મોરબીમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સહિતની મેડિકલ કોલેજની ફીમાં ચાલુ વર્ષથી વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને વાલીઓની કમર તૂટી જાય તેવો ઘાટ સર્જાયો છે અને સરકારી કોટા કે પછી મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા પણ મુશ્કેલ બન્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ધારાસભ્ય પાસે જઈને મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે। ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલમાં અભ્યાસ કરવા માટે તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને તેના માટે લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિની માહિતીઓ સામે આવી રહી છે, જેથી કરીને હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં છે જ। તેવામાં ગત વર્ષે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફીમાં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યો હતો, જેની સામે સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી ફરી એકવાર ફી વધારા પર બ્રેક લગાવવામાં આવી હતી। જો કે આ વર્ષે પાછો કમર તોડ ફી વધારો કરવામાં આવ્યો છે। સભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે આવ્યા છીએ અને અમારી રજૂઆત એ છે કે નીટ 2024ની જે એક્ઝામ છે એમાં જે અવ્યવસ્થિતતા થઈ છે એના લીધે અમે બધા ચિંતિત જ છીએ અને એની ઉપર સરકારે જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફીમાં જે વધારો કર્યો છે એ અમને વધારે વ્યથામાં મૂકી દે છે, એટલે એ ફી વધારો છે એ રદ કરવામાં આવે એવી અમારા સૌની નમ્ર વિનંતી છે, નમ્ર નિવેદન છે। આજે મારા કાર્યાલય ખાતે મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થીઓનો ફી વધારો સરકારે કર્યો છે, એના ભાગરૂપે આજે મને આવેદન આપ્યું, રજૂઆત કરી। પણ જ્યારે ફી વધારો થયો તરત જ મને સમાચાર મળ્યા। 29 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને એક વિનંતી લેટરે પણ મેં લખી દીધો છે અને આજે હું ફરીથી પાછો યાદ કરાવી અને આ વિદ્યાર્થીઓનો જે ફી વધારો કર્યો છે એના વાલીઓનું બજેટ પણ ખોરવાઈ જાય એવી સ્થિતિ છે, ત્યારે સરકારને ભારપૂર્વક રજૂઆત કરી, વિનંતી કરી અને આ ફી વધારો પાછો ખેંચાય એ દિશામાં અમે સરકારને રજૂઆત કરશું।